હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના પાપડની રેસીપી। તો શિયાળાની સિઝન આવી ગઈ છે અને બધાના ઘરમાં શિયાળામાં પાપડ બનતા જ હોય છે। જો પાપડ વણતી વખતે ફાટી જતા હોય, ચવડ થઈ જતા હોય, એકવાર આ રીતે ઘઉંના પાપડ બનાવજો, ક્યારેય ચવડ નહીં થાય અને પાપડ વણ્યા પછી ફાટશે નહીં। જેથી તમે પહેલી જ વાર પાપડ બનાવતા હશો તો પણ પાપડ તમારા ફાટશે નહીં। તો વિડીયોને એન્ડ સુધી જોજો, નાની નાની ટિપ્સ ફોલો કરશો એટલે પહેલી જ વારમાં તમારે પણ પાપડ ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે। તો સૌથી પહેલાં તમે એક મોટું વાસણ લીધેલું છે। એ વાસણમાં આપણે જેટલા લોટાની ખીચી કરવી હોય એટલું આપણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા હું અત્યારે 3 લોટાની ખીચી કરું છું, તો હું અત્યારે 3 લોટા પાણી એડ કરીશ। તો ત્યારબાદ મેં અડધો લોટો વધારે પાણી લીધું છે, જેથી આંધણ આપણું ઉકળશે ને એટલે અડધો લોટા જેટલું પાણી આપણું બળી જશે અને ફક્ત 3 જ લોટા પાણી આપણું બચશે। એટલા માટે મેં અહીંયા 3.5 લોટા પાણી એડ કરેલું છે। હવે આ સમયે આપણે જેટલા લોટા પાણી છે એટલી ચમચી આપણે મીઠું લેવાનું છે। તો અહીંયા 3 ચમચી આપણે 3 લોટા પાણી લીધેલું છે, તો આપણે 3 ચમચી જેટલું મીઠું એડ કરીશું। તો આ રીતના આપણે આંગળીની મદદથી મીઠાને આ રીતના કરવાનું છે, એકદમ વધારે મીઠું એડ નથી કરવાનું। અને એ જ મેજરમેન્ટના માપથી આપણે 3 ચમચી જેટલું ખારો એડ કરીશું। તો ખારાને પણ આપણે આ રીતના જ લેવાનો છે। તો આ પાપડ ખાર કરિયાણા સ્ટોર ઉપર ઇઝીલી મળી જાય છે। તો છે ને એકદમ ઇઝી માપ, જેટલા લોટા આપણે પાણી લીધેલું હોય એટલી જ ચમચી આપણે સામે મીઠું લેવાનું છે અને એટલી જ ચમચી આપણે પાપડ ખાર લેવાનો છે। ત્યારબાદ આપણે ઉપરથી આ રીતની ડીશ કવર કરીને આંધણને સરસ એવું ઉકળવા દઈશું। જેમ આંધણ આપણું ઉકળશે તેમ આપણી ખીચી ખૂબ સરસ એવી બનશે। એટલે બિલકુલ આપણે આંધણમાં ઉતાવળ નથી કરવાની। તો આંધણ આપણું સરસ એવું ઉકળવા લાગ્યું છે, તમે જો એકદમ સરસ આંધણ આપણું ઉકળી ગયું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। જો આવી નાની નાની ટિપ્સ તમે ફોલો કરશો ને તો પહેલી જ વારમાં ખીચું તમારું પરફેક્ટ બનશે। સરસ એવું આંધણ આપણું ઉકળી ગયું છે અને તમે જુઓ જેટલું આપણું પાણી હતું એના કરતાં પાણીની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે। હવે આ સમયે આપણે આ રીતના બહાર લઈ લેશું અને સાઈડમાં આપણે સ્ટીમરમાં પાણીને પણ ગરમ થવા માટે રાખી દઈશું, જેથી પાણી પણ આપણું સરસ એવું ગરમ થઈ જાય। તો આંધણ નીચે ઉતાર્યા બાદ આપણે સીધો જ લોટને એડ નથી કરવાનો। તો આંધણમાંથી વરાળ આપણી નીકળી ગઈ છે। ત્યારબાદ હવે આપણે ઘઉંનો રેગ્યુલર જે લોટ ઉપયોગ કરતા હોય ને એ આપણે ચાળીને એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। ખીચું આપણે હંમેશા એક જ ડાયરેક્શનમાં જે રીતે આપણે હલાવતા હોય ને એ જ રીતે હલાવવાનું છે, જેથી કોઈ પણ જાતના ગાંઠા નહીં પડે। અને આજે આપણે ખીચુંમાં એક સિક્રેટ સામગ્રી એડ કરીશું, જેથી ખીચું તમારું પરફેક્ટ અને એકદમ જાળીવાળું તૈયાર થશે। તો તમને એમ થતું હશે કે ખીચીમાં પણ સિક્રેટ સામગ્રી હોય છે, પણ હા, ખીચીમાં જો તમે 4 થી 5 મોટી ચમચી જેટલો મેં અહીંયા મેંદો લીધેલો છે, મેંદો એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું।
મેંદો એડ કરવાથી પાપડ તમારો ફાટતો નથી. જ્યારે તમે પાપડ વણીને ઉથલાવો છો ને ત્યારે પાપડમાં નખ પણ નહીં બેસે. એવો સરસ આ લોટ ખીચું આપણું બનીને તૈયાર થાય છે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. જો આ નાની નાની ટિપ્સ ફોલો કરશો ને તો પહેલી જ વારમાં તમારું ખીચું પરફેક્ટ જ બનશે. 100% ગેરંટી છે. તો સરસ એવું ખીચું આપણું તૈયાર થઈ ગયું છે. તો ચાલો, પાણી પણ આપણું સરસ એવું ગરમ થવા લાગ્યું છે. તો પાણી પણ ઉકળવા લાગ્યું છે. તેમાં આપણે આ રીતની કાણાવાળી પ્લેટને રાખીશું અને તેના ઉપર આપણે આ રીતનું એક કોટનનું કપડું રાખીશું. તો કોટનના કપડાને મેં અહીંયા તેલ અને પાણી વડે ગ્રીસ કરી લીધા છે, જેથી ખીચું આપણું ચોટે નહીં. તેના ઉપર આપણે જે ખીચું બનાવ્યું છે એ ખીચુંને આપણે આ રીતના એડ કરી દઈશું. જો કોટનનું કપડું તમે તેલ અને પાણી વડે કોટ કરશો ને એટલા તો તમારે છે ને ખીચું બિલકુલ તમારે એમાં ચોટશે નહીં. જો આવી નાની નાની ટિપ્સ ગૃહિણીને ઘણી યુઝફુલ થાય છે અને તમારું કામ થોડુંક ઓછું થઈ જાય છે. તો બધું જ ખીચું એડ થઈ ગયું છે. ત્યારબાદ આપણે આ રીતના જે છેડા વધેલા છે એ છેડાને આપણે આ રીતના ખીચુંને કવર કરી. તો હવે ઢાંકણ પેક કરીને આપણે ખીચુંને સ્ટીમ થવા દઈશું. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર ખીચું આપણું તૈયાર છે અને ખીચુંનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે જુઓ, અરે વાહ! જો આ રીતનું ખીચું હશે ને તો ક્યારેય તમારા પાપડ નહીં ફાટે. જુઓ, એકદમ મસ્ત જાળીવાળું ખીચું થઈ ગયું છે ને. હતું એના કરતાં પણ ક્વોન્ટિટી આપણી વધી ગઈ છે. તો ચાલો હવે ખીચુંને બહાર કાઢી લઈશું. તો ખીચુંને ભરવા માટે મેં આ રીતની એક છાશની બેગ લીધેલી છે. તેને મેં તેલ વડે ગ્રીસ કરી લીધી છે. તેમાં આપણે ખીચુંને એડ કરી દઈશું. તો આ જ રીતના આપણે બધું જ ખીચુંને એડ કરી દેવાનું છે. તો ખીચું એડ કર્યા બાદ આપણે સરસ રીતે ખીચુંને આ રીતના છોડી લઈશું. જો આ રીતના બેગમાં ખીચું એડ કરવાથી છે ને હાથમાં તમને ખીચું ગરમ લાગતું નથી અને આ રીતના બેગમાં સરસ એવું ખીચું આપણું મસળાઈને તૈયાર થઈ જાય છે. ત્યારબાદ આપણે આ રીતના વાસણમાં ખીચુંને કાઢી લઈશું. રીતનું એક લુવું લીધેલું છે, તેની ઉપર આપણે આ રીતનું તેલ લગાવી લઈશું અને વેલણમાં પણ આપણે તેલ લગાવવાનું છે. તો ત્યારબાદ મેં આ રીતનું એક પ્લાસ્ટિક લીધેલું છે, તેને આપણે લુવા ઉપર રાખી દઈશું અને આ રીતના આપણે પાપડને વણી લઈશું. અને સાઈડમાં મેં અહીંયા કંતાનને પણ પાથરી લીધેલું છે. જો તમારી પાસે કંતાન ના હોય તો તમે સાડી છે કે ચૂંદડી છે એનો પણ ઉપયોગ કરી શકો છો. એમાં પણ પાપડ તમે સૂકવી શકો છો. તો આ રીતના આપણે પાપડ વણી લેવાનો છે. જો આપણે મેંદાનો લોટ એડ કર્યો છે ને એટલા માટે પાપડ આપણો છે ને જ્યારે ઉથલાવશું ને ત્યારે પણ આપણે જે આ નખ પાપડમાં બેસે છે ને એ બિલકુલ નહીં બેસે અને સરસ એવો પાપડ તમારો ઉથલી જશે. જુઓ, એકદમ મસ્ત ઉથલી ગયો ને જુઓ, અને એકદમ મારી ફિંગર દેખાય ને એવા સરસ પાપડ આપણા પતલા થયા છે. તો પાપડને આપણે આ રીતના સૂકવી દઈશું. તો આવી જ રીતે આપણે બીજા પાપડને પણ બનાવી લેવાના છે. તો લગભગ આપણે 2 લોટા જેટલી ખીચી કરેલી છે ને તો 40 થી 45 પાપડ જેવા આપણા તૈયાર થશે.
તો આ રીતે મેં અહીંયા બધા જ પાપડને વણી લીધા છે, તમે જોઈ શકો છો। તો અંદાજે મારે અહીંયા પાપડ અત્યારે 47 જેટલા થયા છે અને તમે જુઓ એક પણ પાપડ આપણો ફાટ્યો નથી અને ખૂબ સરસ એવા પાપડ આપણે બનીને તૈયાર થઈ ગયા છે। જો તમે આ જ રીતના તમે જેમ મેં બનાવ્યું તેમ તમે ખીચું બનાવશો ને તો તમારે પણ પાપડ ક્યારેય ફાટશે નહીં। તો હવે આપણે આ પાપડને સુકાવા માટે રાખી દઈશું। સુકાઈ જાય ત્યારબાદ આપણે ફરી મળીશું। તમે આ પાપડને ડાયરેક્ટ તડકે પણ વણી શકો છો, પણ મેં અહીંયા આજે રૂમમાં વણ્યા છે। તો ચાલો પાપડ સુકાયા બાદ હું તમને શેકીને બતાવીશ કે આપણા પાપડ કેવા બન્યા છે। તમે જોઈ શકો છો કે સરસ એવા પાપડ આપણા સુકાઈ ગયા છે। જો એકદમ મસ્ત સુકાઈ ગયા છે ને। તો મેં ઓવરનાઇટ માટે પાપડને રૂમમાં રાખેલા હતા પંખા નીચે જ આપણા પાપડ આવા સુકાઈ ગયા છે। તો હવે આ પાપડને આપણે આખું વરસ ખાઈ શકો ને તો પણ બગડે નહીં અને એકદમ ફૂલેલા રહે ને, તો તેના માટે શું કરવાનું છે તો કે તેના માટે આપણે પાપડને છે ને 2 થી 3 કલાક માટે એકદમ સરસ એવો તડકો હોય ને ત્યાં રાખવાના છે, જેથી પાપડ તમે આખું વરસ સ્ટોર કરશો ને તો પણ પાપડ તમારો બગડશે નહીં અને જેવો આપણે આખું વરસ ખાશો ને તો પણ એવો ને એવો જ પાપડ તમારો રહેશે અને બિલકુલ ફોડલી પાપડમાં નહીં પડે। તો 2 થી 3 કલાક જેવું મેં તડકે પાપડને રાખેલા છે। તમે જો એકદમ સરસ પાપડ આપણા તૈયાર થઈ ગયા છે, એકદમ સરસ એવા પાપડ આપણા સુકાઈ ગયા છે। તમને અવાજ સાંભળતા જ ખબર પડી જશે કે પાપડ આપણા કેટલા સરસ એવા તૈયાર થયા છે। તો ચાલો હવે હું તમને આમાંથીને જ પાપડને શેકીને બતાવીશ કે આપણા પાપડ કેવા બન્યા છે। તો ચાલો તો સૌથી પહેલાં તમે અહીંયા ગેસને ચાલુ કરી દીધેલ છે અને તેના પર આપણે પાપડને આ રીતના શેકીશું। તમને જોતાં જ ખ્યાલ આવી જતા હશે કે પાપડ આપણા કેવા બન્યા છે। તમે જુઓ એકદમ મસ્ત એવા ફૂલે છે ને। જો તમે પહેલી જ વાર આ ખીચું બનાવતા હોય ને તો નાની ટિપ્સ ફોલો કરશો ને તો તમારે પણ પહેલી જ વારમાં પાપડ ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવા પાપડ બન્યા છે ને। જુઓ હજી આ પાપડ જેમ જૂના થશે ને એમ સરસ એવા તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી તો ખરા। જુઓ તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે। જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે તમને આજની મારી આ પાપડની રેસીપી કેવી લાગી। તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ।